Hello everyone, good morning to all. Today we are going to learn about a very important topic, writing session, that is letter writing. જોઈએ તો લેટર રાઇટિંગ છે કઈ રીતે છે લખીએ છે કે લેટર છે શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોશું કે લેટર છે શું છે. વોટ ઇઝ અ લેટર? અ રિટન ઓર પ્રિન્ટેડ કોમ્યુનિકેશન ડાયરેક્ટ ટુ એ પર્સન ઓર ઓર્ગેનાઇઝેશન. જ્યારે કોઈ પર્સન છે અધરવાઇઝ કોઈ ઓર્ગેનાઇઝેશન છે એના સાથે જ્યારે તમારે ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરવાનું હોય છે તો તમે રિટન ફોર્મમાં કે પ્રિન્ટેડ ફોર્મમાં છે શું લખો છો તો કે લેટર લખો છો. એને છે જનરલી શું કહેવામાં આવે છે તો કે લેટર છે કહેવામાં આવે છે. There are two types of letter. First formal letter and second one is informal letter. Let's see the formal letter. Business or professional purpose. તો કે formal letter are written for business and professional purpose of mine. ફોર્મલ લેટર છે એ કાં બિઝનેસથી કાં છે આપણા પ્રોફેશનલ પર્પઝથી લખવામાં આવે છે. સેકન્ડ છે ઇટ યુઝ સિમ્પલ લેંગ્વેજ ધેટ કેન બી ઇઝી ટુ રીડ એન્ડ ઇન્ટરપ્રેટ. કઈ લેંગ્વેજમાં હોવું જોઈએ તો કે સિમ્પલ લેંગ્વેજમાં હોવું જોઈએ કે જેના લીધે તે ઇઝીલી છે શું થઈ શકે તો કે છે કે રીડ પણ થઈ શકે અને એનું ઇન્ટરપ્રેટ એનું અર્થઘટન પણ છે આપણે કરી શકીએ. હવે ફર્સ્ટ છે આપણને નીચે આપેલું છે પિક્ચર છે ગવર્મેન્ટનું છે અને બીજું છે કોઈ પ્રોફેશનલ પર્પઝ બિઝનેસ રિલેટેડ છે. ફોર્મલ લેટર મે બી રિટન ટુ એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઓર એ બિઝનેસ ઇન્સ્ટેડ ઓફ અનનોન ઇન્ડિવિજ્યુઅલ. અનનોન ઇન્ડિવિજ્યુઅલ છે વ્યક્તિગત આપણે લખવાના નથી. ટૂંકમાં કહીએ તો ફોર્મલ છે લેટર છે શું ક્યાં માટે યુઝ થાય તો કે સિમ્પલ લેંગ્વેજ હોય છે બિઝનેસ અને પ્રોફેશનલ પર્પઝથી છે ફોર્મલ લેટરનો યુઝ થાય છે. નાવ કમ ટુ ધ સેકન્ડ ટાઈપ્સ ઓફ લેટર ધેટ ઇઝ ઇન્ફોર્મલ લેટર. ફર્સ્ટ જોઈએ તો પર્સનલ કોમ્યુનિકેશન. ઇન્ફોર્મલ લેટર આર રિટન ટુ પર્સનલ કોમ્યુનિકેશન. જ્યારે પર્સનલી છે આપણા કોઈ ફ્રેન્ડ સાથે વાતચીત કરવી કોઈ આપણા રિલેટિવ સાથે વાત કરવી ત્યારે ઇન્ફોર્મલ લેટરનો છે યુઝ થાય છે. ઇટ યુઝ કેઝ્યુઅલ અને ઇમોશનલ ટોન. શેમાં હોય છે કેઝ્યુઅલ અને ઇમોશનલ ટોનમાં છે હોય છે. હવે નીચે પિક્ચર આપેલા છે. ઇન્ફોર્મલ લેટર વી રિટન ટુ ફ્રેન્ડ્સ ક્લોઝ ફેમિલી મેમ્બર ઇન્સ્ટેડ ઓફ બિઝનેસ. બિઝનેસને બદલે ફર્સ્ટ પિક્ચર છે કોઈ બે ફ્રેન્ડનો છે ફ્રેન્ડને લખવાનું છે. પછી છે ફેમિલીનું પિક્ચર આપે છે જે ફેમિલીને લખવાનું હોય છે ત્યારે શેનો યુઝ થાય છે તો કે ઇન્ફોર્મલ લેટરનો ઇન્ફોર્મલ લેંગ્વેજનો યુઝ થાય છે. હવે જોશું ફર્સ્ટ ફોર્મલ લેટર. તો કે વોટ ઇઝ ફોર્મલ લેટર? ફોર્મલ લેટર છે શું છે? A formal letter a means of communication between two people who are not unknown, where the topic at the hand requires the use of formal language. They are typically used to address some common perhaps to whom the letter is sent for courtesy. ફોર્મલ લેટર છે એ બે પીપલ વચ્ચેની વાતચીત છે. એમાં જે કોમ્યુનિકેશન થઈ રહ્યું છે તેમાં આપણે છે સામેવાળા પર્સન છે આપણા માટે કેવા છે તો કે અનનોન છે આપણે એને ઓળખતા નથી. એટલા માટે છે આપણે કઈ લેંગ્વેજમાં લખશું તો કે સિમ્પલ લેંગ્વેજમાં હશે. અને એ લેટર છે કયા લેટર તરીકે ઓળખવામાં આવે છે તો કે સિમ્પલ લેટર તરીકે ઓળખવામાં આવે છે. હાઉ ટુ રાઇટ અ ફોર્મલ લેટર. ફોર્મલ લેટર છે કઈ રીતે લખાય છે તો જોઈએ તો ફોર્મલ લેટર મસ્ટ હેવ 8 થિંગ્સ. ફોર્મલ લેટરના 8 થિંગ છે તે જોઈએ તો ફર્સ્ટ વન સેન્ડર ડિટેલ. સેન્ડર ડિટેલ હિયર ધ સેન્ડર નેમ અને એડ્રેસ કમ્સ. સેન્ડર ઇઝ વન હુ ઇઝ રાઇટિંગ અ લેટર. સેન્ડર એ પર્સન છે જે પોતે લેટર છે લખી રહ્યો છે એના નેમ અને શું હશે એનું એડ્રેસ છે. સેકન્ડ છે ડેટ.
date on which the letter is written. Suppose you are writing a letter. તમે જ્યારે છે લેટર છે લખી રહ્યા છો તે દિવસની છે ડેટ લખવાની આવશે. પછી તમે બ્રિટિશ અને અમેરિકન સ્ટાઇલમાં પણ છે ડેટ છે શું કરી શકો છો તો કે લખી શકો છો. તો કે ડેટ છે કઈ રીતે લખવાનું છે. 7 March 2020. You can write in this way. This is the most common format. Use this one. જો તમે આ રીતે લખો તો આ છે શું છે મોસ્ટ કોમન છે કે આ જ રીતે મોસ્ટ ઓફ બધા છે શું લખે ડેટ છે લખતા હોય છે. નાવ કમ ટુ ધ થર્ડ વન, રિસીવર ડિટેલ્સ. હિયર ધ રિસીવ નેમ અને એડ્રેસ કમ એન્ડ રિસીવર ઇઝ વન હુ ઇઝ રિસીવિંગ અ લેટર એન્ડ ફ્રોમ whom ધ લેટર ઇઝ રિટર્ન. અહીંયા જે રિસીવર એ વ્યક્તિ છે કે જે લેટર છે શું કરે છે રિસીવ કરે છે. તો એ થર્ડમાં આવશે એના નેમ અને એનું એડ્રેસ. પછી છે સેલ્યુટેશન. હવે સેલ્યુટેશન છે એમાં પણ છે જ્યારે આપણે વ્યક્તિને જે ઓળખતા હોઈએ છીએ અને કાં છે આપણે વ્યક્તિને ઓળખતા નથી ત્યારે પણ છે કઈ રીતે સેલ્યુટેશન આવે છે. Salutation is greeting used in a letter. Generally we use dear, sir અને madam. જનરલી છે કેવા યુઝ કરીએ છીએ તો કે ડિયર સર અને મેડમ. ધ નેમ ઇઝ અનનોન વી યુઝ સર ઓર મેડમ. જ્યારે નેમ છે આપણા માટે કેવું છે અનનોન છે ત્યારે આપણે શું કરશું સર અને મેડમનો છે યુઝ કરીશું. 5th વન સબ્જેક્ટ. વોટ ધ લેટર ઇઝ અબાઉટ. સબ્જેક્ટ એટલે કે લેટર છે તમે શેના વિશે છે લખી રહ્યા છો. ઇટ ઇઝ યુઝ સો ધેટ ધ રીડર ઇમિડિયેટલી નો વોટ યોર લેટર ઇઝ અબાઉટ. સબ્જેક્ટ લખવા પાછળનું રીઝન એ છે કે જ્યારે છે કોઈ રીડર છે એ તમારો લેટર છે શેના વિશે છે ઇમિડિયેટલી તરત જ છે સમજી જાય એટલા માટે છે શું લખવાનું છે તો કે સબ્જેક્ટ છે લખવાનું છે. 6 છે બોડી. ધ બોડી ઓફ ધ લેટર કન્ટેન ધ એકચ્યુઅલ મેસેજ. એકચ્યુઅલ મેસેજ બોડી છે એ છે કે તમે ખરેખર છે તમારો મેસેજ છે સબ્જેક્ટ રિલેટેડ છે કઈ રીતનો છે તમે લખે છો એ છે આવશે બોડી. 7 છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. જ્યારે આપણે લેટર છે ક્લોઝ કરીએ છીએ ત્યારે શું લખે છે ઇટ ઇઝ વે ટુ એન્ડ ધ લેટર. બેઝિકલી મીન્સ ગુડ બાય ઇન જનરલ ટર્મ. બેઝિકલી શું કહે છે ગુડ બાય. જનરલી યુઝ યુઅર ફેથફુલી અધરવાઇઝ યુ સિન્સિયરલી એ રીતે લખે છે. ઇફ યુ ડુ નોટ નો ધ પર્સન વી આર રાઇટિંગ ધ લેટર એન્ડ યુઅર સિન્સિયરલી. ઇફ યુ નો ધ પર્સન વી આર રાઇટિંગ ધ લેટર. જ્યારે છે આપણે જે ઓળખતા હોઈએ તો એ રીતે લખે છે પરંતુ આપણે એને જાણતા જ નથી ત્યારે છે એ રીતે લખે છે યોર સિન્સિયરલી. લાસ્ટ વન ઇઝ ડેઝિગ્નેશન. એનું નેમ અને એનું સાઇન. સેન્ડર નેમ અને સિગ્નેચર એન્ડ ડેઝિગ્નેશન કેન ઓલ્સો બી એડેડ ઇફ રિક્વાયર. ધીસ ઇઝ ધ ફોર્મેટ ઓફ ફોર્મલ લેટર. હવે ડેઝિગ્નેશન છે એમાં સેન્ડરનું નેમ અને સાઇન આવશે અને આ છે શું હતું તો કે ફોર્મલ લેટર છે એનું છે શું હતું તો કે ફોર્મેટ હતું કે કઈ રીતે છે લખી શકાય. હવે જોઈએ બોડી ઓફ ફોર્મલ લેટર. ઇટ ઇઝ યુઝ્યુઅલી ડિવાઇડ ઇન્ટુ 3 કેટેગરી. 3 કેટેગરીમાં છે એને ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ ઇન્ટ્રોડક્શન, સેકન્ડ વન ઇઝ મેઇન કન્ટેન્ટ અને થર્ડ વન ઇઝ સમરી. ધ ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ સ્ટેજ ધ પર્પઝ ઓફ ધ લેટર. ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ છે એ શું હશે તો કે લેટર લખવા પાછળનો આપણો હેતુ શું છે એ આપણે ઇન્ટ્રોડક્શનમાં છે જણાવીશું. ધ મેઇન કન્ટેન્ટમાં જોઈએ તો ધ મેઇન કન્ટેન્ટ કન્વે ધ ઓલ ધ નેસેસરી ડિટેલ ઇન્ફોર્મેશન. જે છે ઓલ ધ નેસેસરી જે આપણે છે ઇન્ફોર્મેશન આપવાની જરૂર હશે
એ આપણે છે શું આપણે શેમાં આપીશું તો કે મેઇન કન્ટેન્ટમાં છે આપણે આપીશું. થર્ડ વન છે સમરી. સમરાઇઝ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ. હવે આપણે છે ઇન્ફોર્મેશન જે આપી છે એનું શોર્ટમાં છે શું કરી નાખશે ક્રોસ ચેક કરી નાખશે. ત્યારે છે શેનો યુઝ થશે ફોર્મલ એટલે જે લેટર છે એનો યુઝ થશે. ફોર્મલ લેટર. Write a letter to the editor of a newspaper on the issue of the bad condition of road in your locality. અહીંયા ક્વેશ્ચન આપણને આપેલો છે કે ફોર્મલ લેટર છે તમારે છે એ કોને લખવાનો છે તો કે એડિટરને લખવાનો છે. અને શું છે એની ઇસ્યુ શું છે તો કે બેડ કન્ડિશન ઓફ યોર રોડ ઇન યોર લોકાલિટી. ત્યારે છે ફોર્મલ લેટર છે એનું ફોર્મેટ છે કઈ રીતનું હોય છે તો જોઈએ તો ફોર્મલ લેટર કઈ રીતે છે. ફર્સ્ટ છે શું છે તો કે સેન્ડરનું નામ છે, પછી એવી ડેટ, પછી જેને મોકલ છે રિસીવ કરનાર છે કોણ છે તો કે એડિટર છે. એડિટરમાં કોણ છે તો કે દિવ્ય ભાસ્કર અમદાવાદ. હવે પર્સનને છે ઓળખતા નથી એટલે એનું નામ આવશે શું લખશો ડિયર સર ડિયર મેડમ. સબ્જેક્ટ શેના રિલેટેડ છે તો કે રિગાર્ડિંગ ધ બેડ કન્ડિશન ઓફ રોડ. શેને રિલેટેડ છે જે રોડની છે બેડ કન્ડિશન છે એના વિશે છે લેટર છે. પછી આવશે બોડી ઓફ લેટર, પછી આવશે યોર ફેથફુલી, એનું નામ અને એની સાઇન કોણ છે તો કે જે વ્યક્તિ છે મોકલનાર છે એનું નામ આવશે અને એનું આવશે સિગ્નેચર આવશે. હવે જોઈએ તો બોડી ઓફ ફોર્મલ લેટર. ફોર્મલ લેટર છે એનું બોડીમાં જોઈએ તો થ્રુ ધ કોલમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂઝપેપર I would like to draw attention of the concerned authority toward the bad condition of road in our locality. અમે જે એરિયામાં છે એમાં અમારા છે રોડની બેડ કન્ડિશન છે એના તરફ જે તમારું શું કરે છે ધ્યાન છે શું કરે છે તો કે દોરીએ છે. The condition of road is completely unacceptable. કન્ડિશન છે એ રોડની કેવી છે કે unacceptable છે. It has countless potholes making the purpose of the road a big failure. Moreover, things get even worse during the rainy season when potholes are not visible due to the poor drainage system and the area becomes a heavily accident prone. The road user and especially residents are facing a lot of inconvenience due to pathetic road condition. શું કીધું છે તો કે રોડની કન્ડિશન છે એટલી બધી બેડ થઈ ગઈ છે શેના લીધે તો કે છે કે જે રેની સિઝન હતી વરસાદ હતો જનરલી જોઈએ જ છીએ આપણે કે વરસાદમાં જે શું થાય છે તો કે પાણી છે ભરાઈ જાય છે એના લીધે જે રોડની કન્ડિશન છે વધારે પડતી છે કેવી થઈ ગઈ છે ખરાબ થઈ ગઈ છે એ છે એના વિશે ડિસ્કસ છે. ઇટ વુડ be good if you publish this your newspaper and the concerned authority we see the gravity of this matter. Some measure will be adopted to improve the condition of bed. I hope that you consider the request of the resident of this area and take proper action. કે મને આશા છે કે તમે છે આ જે મારી રિક્વેસ્ટ છે એને તમે ધ્યાનમાં લેશો અને એના માટેના તમે છે શું કરશો તો કે કોઈ પ્રોપર છે એક્શન લેશો. લાસ્ટમાં શું કહેશો થેન્ક યુ અને યોર ફેથફુલી એ રીતે છે શું કરશો તો કે છે તો અહીંયા છે આપણે જોયા વિશે જોઈએ તો કે ફોર્મલ લેટર છે જનરલી છે કઈ રીતે છે લખી શકીએ છીએ. તો આ બધું હતું એ શેનું હતું તો કે ફોર્મલ લેટરનું હતું. હવે જે જોવાનું છે તે શું છે તો કે ઇન્ફોર્મલ લેટર. ઇન્ફોર્મલ લેટર છે કેવી રીતે લખવામાં આવે છે. વોટ ઇઝ ઇન્ફોર્મલ લેટર. ઇન્ફોર્મલ લેટર છે
શું છે? આ રિટર્ન ટુ ફેમિલી મેમ્બર, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ અને લવ લેટર. ફેમિલી મેમ્બરને લખે, રિલેટિવ્સને લખે, ફ્રેન્ડ્સને લખે અને લવ લેટર લખે છે. એ શેમાં હોય છે? તો કે ઇનફોર્મલ લેંગ્વેજમાં હોય છે. ફોર્મેટ ઓફ ઇનફોર્મલ લેટર. તો જોઈએ તો ઇટ ઇઝ યુઝ્યુઅલી ડિવાઇડ ઇન્ટુ 6 કેટેગરીમાં છે એ ડિવાઇડેડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે સેન્ડર ડિટેલ. તો સેન્ડર ડિટેલ હવે યુ શુડ યુઝ કેઝ્યુઅલ લેંગ્વેજમાં હશે અને સેન્ડરની જે ડિટેલ હશે, સેકન્ડ હશે ડેટ હશે, એ પણ છે કઈ રીતે હશે તો કે 7 માર્ચ 2020. થર્ડમાં છે સેલ્યુટેશન આવશે. સેલ્યુટેશનમાં છે ડિયર મધર, ડિયર ફાધર, ડિયર ફ્રેન્ડ, ડિયર બેસ્ટી. પછી આવશે બોડી. બોડીમાં આવશે કે તમે શું કન્ટેન ઓફ એકચ્યુઅલ મીન્સ તમારો છે કન્ટેન શું છે, કમ્પ્લિમેન્ટરી ક્લોઝ. ઇટ ઇઝ વે ટુ એન્ડ ધ લેટર બેઝિકલી મીન્સ ગુડ બાય ઇન જનરલ વે. અહીંયા આવશે યોર લવિંગલી, યોર સિન્સિયરલી. અને આમાં આવશે લાસ્ટમાં નેમ અને સિગ્નેચર સેન્ડરની. અને અહીંયા જે નેમ હશે, સેન્ડર હશે એ કોણ હશે તો કે જનરલી છે રિસીવરને જે શું કરતો હશે, ઓળખતો હશે. બોડી ઓફ ઇન્ફોર્મલ લેટર. ઇન્ફોર્મલ લેટર છે એનું બોડી જોઈએ તો કેવા હોય છે. નંબર 1, યુ શુડ યુઝ કેઝ્યુઅલ ટોન વાય રાઇટિંગ ધ લેટર. શેમાં હશે? કેઝ્યુઅલ ટોનમાં હશે કે જ્યારે છે લેટર છે લખતા હશો ત્યારે. સેકન્ડ વન ઇઝ યુ કેન યુઝ કોન્ટ્રાડિક્શન હિયર લાઈક આઈ હેવન્ટ ઇન્સ્ટેડ ઓફ આઈ હેવ નોટ. આઈ હેવ નોટના બદલે શું લખશો? આઈ હેવન્ટ. થર્ડ વન ઇઝ યુ કેન યુઝ એક્સટ્રીમલી સેન્ટેન્સ. ફોર્થ, યુ શુડ રાઇટ ઇન એક્ટિવ ટોઇઝ. શેમાં લખવાનું આવે છે? એક્ટિવ ટોઇઝમાં આવે છે. અને નો સ્ટ્રિક રૂલ, કોઈ સ્ટ્રિક રૂલ હશે નહીં. ધેર ઇઝ નો સચ સ્ટ્રિક રૂલ્સ ટુ ડિવાઇડ ઇન્ટુ બોડી ઇન્ટુ 3 પેરેગ્રાફ. નાવ કીપિંગ ધીસ પોઈન્ટ ઇન માઇન્ડ વી ડિસ્કસ ધ. હવે આ પોઈન્ટ છે તમારે છે માઇન્ડમાં છે કરી લેવાનું છે. હવે આપણે એનું ડિસ્કસ કરીશું. ફોર્મલ લેટર. ક્વેશ્ચન આપેલો છે, રાઇટ અ લેટર ટુ યોર બેસ્ટ ફ્રેન્ડ ટુ વિશ હિમ ઓન હિઝ બર્થડે. હવે તમે તમારા ફ્રેન્ડનો જે બર્થડે છે એને તમે વિશ કરવા માટે લેટર લખો છો તો કઈ રીતનો લેટર છે એ હશે? ઇનફોર્મલ લેટર. ફર્સ્ટ આવશે જે સેન્ડર છે એના વિશેની, પછી આવશે ડેટ આવશે, પછી સેલ્યુટેશનમાં ડિયર, બેસ્ટી, પછી આવશે એનો લેટર છે બોડી એટલે શું તમે મેસેજ એને આપવા માંગો છો તે. પછી આવશે યોર લવિંગલી, નામ અને સિગ્નેચર. બોડી ઓફ ઇન્ફોર્મલ લેટર. ઇન્ફોર્મલ લેટર છે એનું બોડી છે શું છે? આઈ કાન્ટ બિલીવ ધેટ વન ઓફ માય ઓલ્ડેસ્ટ એન્ડ શ્યોરલી માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ ઇઝ ઓલરેડી 28. યુ ડોન્ટ લુક ધેટ યંગ થ્રો. ફ્રેન્ડને કહે છે મારો ક્લોઝેસ્ટ ફ્રેન્ડ છે એ ઓલરેડી 28નો છે, થઈ ગયો છે. થેન્ક યુ ફોર ઓલ યોર સપોર્ટેડ ઇડિયટ. ઇડિયટ છે એના ફ્રેન્ડને છે એ પ્રેમથી યુઝ કરવા માટે થઈને શું કહે છે ઇડિયટ કે હું તારો આભાર માનું છું કે તે મને છે શું કહ્યું સપોર્ટ કર્યો. આઈ હોપ ધેટ યુ હેવ ધ યર ઓફ ફૂલ ઓફ બ્લેસિંગ. Oh, I forgotten. You already have me the best blessing. I would like to remind you of some of the commitment you had with me. We had an agreement that as I am 2 months younger than you when I would marry, you will marry exactly 2 months after that. You have already crossed the deadline as I am married since last June.
The other commitment was that you would call me at least once a week. I had even done a recharge of the 10 rupees on your mobile, but still waiting for your call. Now it's high time for you to fulfill this and many such promises. એના ફ્રેન્ડને કહે છે કે કઈ રીતે છે એ પોતે છે મેરેજ થઈ ગયા અને પોતે અલગ છે એ પડ્યા અને પછી કોલનો છે એને જનરલી છે વેઇટ કર્યો હતો ને એ બધાય છે જે ફ્રેન્ડને લખે છે એટલે શેમાં હશે તો કે કેઝ્યુઅલ ફોર્મમાં જશે. વેલ, ફન પાર્ટ, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. I hope you achieve all your dreams this year and have a year full of happiness and success. કે તને છે તારા જે લાઈફ છે યરમાં જે સક્સેસ મળે, બેસ્ટ વિશેષ છે પાઠવે છે. હવે જોશું બોડી ઓફ ફોર્મલ લેટર અને ઇનફોર્મલ લેટર. બંનેને છે શું કરવાની છે, કમ્પેરિઝન કરવાની છે. Now comparing the informal letter two details. અહીંયા છે બંનેની છે કમ્પેરિઝન કરીએ છીએ કે કઈ ડિટેલ છે આપવામાં આવેલી છે ને કઈ ડિટેલ છે આપવામાં આવેલી નથી. હાઉ ટુ પુટિંગ જોઈએ તો ફોર્મલ લેટર છે કઈ રીતે છે હોય છે, ઇન્ફોર્મલ લેટર છે કઈ રીતે હોય છે. હાઉ ટુ રાઇટ formal and informal letter, putting both the letter side by side here is the format of informal letter and format of informal letter. બેયનું છે ફોર્મેટ આપી દઉં છે. એક સાઈડ છે શેનું છે તો કે ફોર્મલ લેટરનું છે અને સેકન્ડ સાઈડ છે શેનું છે તો ઇન્ફોર્મલ લેટરનું છે. હવે છે તમારે શું કરવાનું છે તો કે છે નોટિસ કરવાનું છે કે ફોર્મલ લેટર છે કેવી રીતે હોય છે. હવે જો ફર્સ્ટમાં જો તમે શું આપી દીધું છે, બેમાં છે એ આપી દીધા છે, સેન્ડરના નેમ છે અને એની ડિટેલ છે આપી દીધી છે. અને સેકન્ડમાં ઇફ યુ નોટિસ ક્લોઝલી કે જે છે એ કઈ રીતે છે એ આપી દીધું છે. ફર્સ્ટમાં છે શું છે તો કે સબ્જેક્ટ છે એ આપેલો છે તો કે હા શેમાં છે તો કે જે ફોર્મલ લેટર છે એમાં સબ્જેક્ટ છે, ઇન્ફોર્મલ લેટરમાં સબ્જેક્ટ છે નહીં. હવે તમે નોટિસ કરી હશે કે ઇફ યુ નોટિસ ક્લોઝલી યુ કેન સી વોટ ધેર ઇઝ નો રિસીવર એડ્રેસ સબ્જેક્ટ ઇન ઇન્ફોર્મલ લેટર. And you see the difference between salutation and completely close between the two letters. સેલ્યુટેશન છે બેમાં કઈ રીતે લખવામાં આવેલું છે તો કે ફોર્મલ લેટરમાં છે યુઅર ફેથફુલી છે અને ઇન્ફોર્મલ લેટરમાં છે શું છે તો કે યુઅર લવિંગલી છે. હવે બંનેમાં છે કઈ રીતે છે, એકમાં છે સબ્જેક્ટ આવે છે બીજામાં સબ્જેક્ટ આવશે નહીં. સેકન્ડમાં તમે જેને મોકલવાના છો તેનું છે એ શું આવશે નેમ અને એડ્રેસ આવશે. એમાં ડાયરેક્ટ ક્યાંથી સ્ટાર્ટ કરી દેજો તો કે ડિયર ફ્રેન્ડ, ડિયર મધર, ડિયર ફાધર. પ્લીઝ પોઝ ધ વિડીયો એન્ડ હેવ અ લુક એટ. વિડીયો ક્લોઝ કરો અને છે તમે જુઓ કે કઈ રીતે છે એ આપવામાં આવેલું છે. થેન્ક યુ.